આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઇસમો હાથીદાંત જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે. તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ 2 ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ, અને તેમની પાસેથી 2 હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના એ મળી આવ્યા છે, જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે. એક ક્રિમિનલ ઓફેન્સ છે, ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1976. તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે. વધુમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ વન્ય પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે, અને કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે, કોની પાસેથી લાવ્યા છે એના બાબતે પણ તપાસ કરવામાં આવશે. આ આરોપીઓની એમો શું હતી? કારણ કે હાથીદાંતનું મૂલ્ય વધારે હોય છે. આરોપીઓની મૂળ એમો તો પૈસા કમાવા માટે, કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા, પછી ઉડતી જે ફ્લાઇંગ લિઝાર્ડ આવે છે એ વેચવા, એટલે આ બધી એક રેર સ્પેસીસ છે દરેક વસ્તુ. અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે. તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે એમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારોને. આરોપીઓના નામ શું છે? ક્યાંય આગળ એ લોકો રહે છે? આરોપીઓ જે છે કુલ 2 આરોપીઓ છે. એમાંથી એક આરોપી છે ઇરફાન શેખ અને એક અન્ય આરોપી છે આઝાદ પઠાણ. એ બંને આરોપીઓ યાકુતપુરા વડોદરા શહેરના રહેવાસી છે. અગાઉ કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે આરોપીઓ? હાલના તબક્કે કોઈ અગાઉના કોઈ ક્રિમિનલ ઓફેન્સીસ એમના વિરુદ્ધ દાખલ થયા હોય એવું અમારા રેકોર્ડ પર આવેલ નથી. આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે સાહેબ? એ બાબતે ચોક્કસથી જે આગળની જે પણ કાયદાકીય જે પ્રોસેસ છે એ કરવામાં આવશે. આ ક્યાંથી લાવ્યા છે હાથીદાંત? કારણ કે એટલે અમૂલ્ય જે શિકાર કરવામાં આવે છે, તો એ બાબતમાં શું તપાસ કરી? હા, હવે હાથીદાંત એ લોકો, મેં જેમ આપને કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે, અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશે. હાથીદાંત સાથે ઇસમોને એસઓજીએ ક્યાંથી ઝડપ્યા? યાકુતપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ ઝડપ્યા છે. એ લોકો ફરી રહ્યા હતા વેચવા માટે? હા, તેઓ વેચવા માટે, જે અગાઉ આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે. હવે હાથીદાંત એ કોઈ, ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એનીવેર. તો એના માટે પ્રોપર આપણે આપણી જે મેં કહ્યું કે એક ખાનગી બાતમી રાહે આપણે તેમને પકડ્યા છે. સર, અંદાજિત કિંમત કેટલી હશે આની? આ બાબતે જેમ કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી, બિકોઝ ઇટ ઇઝ સો પ્રીસિયસ, એક અમૂલ્ય વસ્તુ છે. તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવામાં આવતી. ઇન્ટરનેશનલી તસ્કરી થતી હોય છે આની, હા, એ બાબત પર બી આગળ તપાસ કરો. હા, ઇન્ટરનેશનલ, મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલ કદાચ એવું પણ શક્ય હોય કે આ શિંગડા, જે દાંત છે એ બહારથી પણ મંગાવવામાં આવ્યા હોય. કારણ કે થાઈલેન્ડ, કંબોડિયા, વિયેટનામ, આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથીદાંત માટે કરવામાં આવે છે. તો પ્રોપર કોઈ સિન્ડિકેટ છે આ માટે, કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે, અને એ બાબતે આપને ચોક્કસથી અમે જણાવશું. કેટલા દાંત કબજે કરવામાં? એક પેર છે, એટલે ટોટલ ઇન જનરલ કહું તો 2 ટૂથ આપણે કબજે કર્યા છે.